સુપ્રભાતમ. આજનો નાનકડો પ્રસંગ. એકવાર તુલસીદાસજી સૌને ચરણ સ્પર્શ કરી રહ્યા હતા. સૌને ઝૂકી ઝૂકીને પ્રણામ કરી રહ્યા હતા. એટલી વારમાં ત્યાંથી હનુમાનજીને આવતા જોયા. હનુમાનજીને દૂરથી નમસ્કાર કર્યો. આ જોઈ હનુમાનજીને વિચાર કરવા લાગ્યા. એને તુલસીદાસજીને પૂછ્યું, કેમ ભાઈ, બધાને તો તમે નમી નમીને પ્રણામ કરો છો, તો મને કેમ દૂરથી પ્રણામ કરો છો? તુલસીદાસજીએ હસ્યા. કીધું, મહારાજ, બીજા બધાને નમી નમીને પ્રણામ કરું છું કારણ કે હું બધાને વ્યક્તિગત પ્રણામ કરું છું, પરંતુ તમને દૂરથી પ્રણામ કરું છું કારણ કે તમને વ્યક્તિગત પ્રણામ ન કરતા તમારી અંદર સંપૂર્ણ રામ દરબાર રહેલો છે. હું પૂરા રામ દરબારને વંદન કરવા ઈચ્છું છું, માટે હું તમને દૂરથી પ્રણામ કરું છું, જેનાથી હું સર્વને નમન કરીશ. આ સાંભળી હનુમાનજી ખૂબ ખુશ થઈ. બોલો, જય શ્રી રામ.